સમાચાર મહેસાણાથી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। ઊંઝા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। બહુચરાજી વડનગર સહિતના શહેરોમાં વરસાદ છે। મહેસાણા જિલ્લામાં તેજ પવન ફૂંકાયો। બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, જેના કારણે ઈંટોના ભઠ્ઠાને નુકસાન થયું છે। માવઠાના કારણે કાચી ઈંટ માટી બની ગઈ, જેના કારણે ઈંટોના ભઠ્ઠાને ખૂબ નુકસાન થયું છે અને હવે આ માટી કોઈ કામની નથી રહી। બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। મહેસાણા જિલ્લામાં મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ, તેજ પવન, મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી। આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। વિઝિબિલિટી અત્યંત શૂન્ય થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો રસ્તો થોડેક દૂરનો પણ ન જોઈ શકે એવી સ્થિતિ છે। અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હારૂન, દ્રશ્યો અમે જોઈ રહ્યા છે, તેજ પવન, મિની વાવાઝોડા જેવી સ્થિતિ મહેસાણામાં જોવા મળી છે, શું સ્થિતિ? મહેસાણા જિલ્લામાં જે રીતે વાતાવરણમાં પલટો ને ત્યારબાદ વાદળછાયા વાતાવરણમાં વરસાદ શરૂ થયો છે કે વરસાદની સાથે સાથે મિની વાવાઝોડું સામે આવ્યું હતું। ભારે પવન ફૂંકાયો હતો। ખાસ કરીને ઊંઝા, ઉનાવા અને બેચરાજી વિસ્તારની અંદર ભારે પવન ફૂંકાયો હતો। પવન ફૂંકાવાના કારણે અનેક જે છાપરા છે તે ઉડ્યા છે। કેટલાક મકાનોના અને જે શેડ હતા તેના છાપરા ઉડતા તેને નુકસાન ગયું છે। બીજી તરફ ઉનાવા જે માર્કેટ યાર્ડ છે ત્યાં પણ ભારે નુકસાન ગયું છે, કારણ કે વેપારીઓ જે રીતે માલ છાપરા નીચે મૂકેલો હતો ને અચાનક જે પતરા છે તે ઉડ્યા છે ને તેના કારણે તેમને નુકસાન જવાની ભીતિ છે। જે રીતે ઊંઝા અને ઉનાવાની અંદર ભારે પવન સાથે વરસાદનું આગમન થઈને વરસાદના કારણે નુકસાન થયું છે। એક મકાનની દિવાલ પણ ધીરાશય થઈ હતી, જેના કારણે ત્યાં પડેલા વાહનોમાં પણ નુકસાન થયું છે। જે રીતે ભારે પવન ફૂંકાયો અને પવન ફૂંકાવાના કારણે અનેક મકાનો તેમજ હતા તેના પતરા ઉડ્યા હતા। જી આભાર હારૂન જાણકારી આપવા માટે। મહેસાણામાં માત્ર શહેર જ નહીં, જિલ્લાભરમાં ધોધમાર વરસાદ છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં તો જુઓ જાણે નદી વહેતી હોય એવી રીતે વરસાદી પાણીનો પ્રવાહ પસાર થતો જોવા મળ્યો। વિઝિબિલિટી સાવ શૂન્ય જેવી થઈ ગઈ, જેના કારણે વાહન ચાલકોને પણ વાહન ચલાવવું ખૂબ મુશ્કેલ લાગ્યું, કેમ કે થોડેક દૂર સુધીનો રસ્તો નહોતો દેખાતો। તો બીજી તરફ યાર્ડના આ દ્રશ્યો છે કે જેમાં દોડધામ મચી ગઈ, ખેડૂતો, વેપારીઓમાં દોડધામ મચી ગઈ। તાત્કાલિક જે જણસ હતી તેને સુરક્ષિત રાખવા માટે લોકો દોડતા જોવા મળી રહ્યા છે।